આજની ધર્મકથા. પ્રણામ. શાસન સમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય નેમિસુરીશ્વરજી મહારાજા એમના જીવન ચરિત્રના પૂર્વાર્ધમાં આપણે અત્યારે છીએ. નેમચંદ જન્મ્યા અને મહુવાની અંદર કિશોર અવસ્થા સુધીનો એમનો જે સમય પસાર થયો એમાં પણ એ એટલી પ્રતિભાશાળી વ્યક્તિત્વ તરીકે રહ્યા કે એમના નાના મોટા પ્રસંગોની અંદર લોકો આવું ઓબ્ઝર્વ કરી શક્યા કે નેમચંદમાં કંઈક તો અલગ છે, કંઈક એવું છે કે જે સામાન્ય લોકો કરતાં ઘણું વિશેષ છે. એનો સૂચકો, એની સમજદારી, ગમે તેવી મુશ્કેલીમાં પણ પોતાની સહજતાને ન ગુમાવવાની એની પોતાની વૃત્તિ, અને એના કારણે મતિજ્ઞાનનો ક્ષયોક્ષમ એવો કે તકલીફમાં સમયે તો વધારે ખીલી ઉઠે અને બહુ સહજતાથી, સરળતાથી બધી તકલીફમાંથી પાર પણ કરાવી દે. સટ્ટા બજારમાંથી મન ઉઠી ગયું. પિતાને વાત કરી કે મારે આગળ ભણવું છે, અને પિતાએ ભણવા માટે મહુવાથી દૂર ભાવનગર મોકલ્યા. ભાવનગરની અંદર પૂજ્ય વૃદ્ધિચંદ્રજી મહારાજ એમની પાસે ભણવાનું નક્કી થયું. પૂજ્ય શ્રી ભાવનગર આવ્યા, પિતાજીનો પત્ર આપ્યો. વૃદ્ધિચંદ્રજી મહારાજે લલાટ જોયું, અને જે રીતે આ નેમચંદે એમની સામે પ્રેઝન્ટેશન મૂક્યું કે મને આવી રીતે, હું આવી જગ્યાએ વ્યવસાય માટે હતો, અને પછીથી મને એવું લાગ્યું કે મારે હજી ભણવું છે, અને મારા પિતાશ્રીએ મને આપની પાસે મોકલ્યો છે. સાહેબ, આપ કૃપા કરી મને સંસ્કૃત ભણાવવાની દયા કરશો, અનુગ્રહ કરશો. નેમચંદનો વિનય, નેમચંદનું ઔચિત્ય અને નેમચંદની જિજ્ઞાસા આ બધાને પારખી શકે એવી સરસ મજાની બુદ્ધિ અને વૃદ્ધિચંદ્રજી મહારાજ સાહેબે હા પાડી. ઉપાશ્રયની અંદર ભણવાની વ્યવસ્થા થઈ શકે, પણ રહેવાની વ્યવસ્થાનું શું? અને આ નેમચંદ જ્યારે વૃદ્ધિચંદ્રજી મહારાજ સાહેબ સાથે વાત કરતા હતા એ જ સમયે ભાવનગરના અગ્રણી શ્રેષ્ઠી અને શ્રાવક જસરાજભાઈ વોરા એ પણ ત્યાં ઊભા હતા. વૃદ્ધિચંદ્ર મહારાજે કહેવું પડે એવી સ્થિતિ નહોતી કે ભાઈ જરા અમને ઘરે જમવા કરવાની ને સૂવાની વ્યવસ્થા કરજો. આવું ગુરુ ભગવંતોએ બોલવું પડે એવી નાલેશી ભરી સ્થિતિ એ સમયમાં ન હતી. આ પૂર્વે આપણે કલિકાલ સર્વજ્ઞની કથામાં આ વાતને જોઈ હતી કે કલિકાલ સર્વજ્ઞની પણ દીક્ષા થઈ. એના મૂળમાં શ્રાવકોનું આ જે કર્તવ્ય છે, ગુરુ ભગવંતો પ્રત્યેનું સમર્પણ છે, એ ભાવ બહુ મુખ્ય કામ કરી ગયો. આજે આપણે આ પરિસ્થિતિમાં બહુ ઊણા પડીએ છીએ. સંઘની અંદર રસોડાઓ ચાલે અને મુમુક્ષુઓ એ રસોડે જમે. મહેમાનો આવ્યા હોય તો મીઠા રસોડાનો લાભ આપશો જી, આવું સરસ ભાષામાં આપણે કહી અને બધાને રસોડે જમાડીએ. સારું છે, પણ અધૂરું છે. સાધર્મિક વાત્સલ્ય, અતિથિનો સત્કાર, આ બધી જે ભાવનાઓ હતી એ સંઘના રસોડે ક્યાંથી મળશે? આપણા ઘરે કોઈ ભાગ્યશાળી આવે અને આપણે એની ભક્તિ કરીએ, એના કારણે એ ભાગ્યશાળીને સારું લાગે
આપણને ગમે એ બધું ગૌણ છે. સૌથી મુખ્ય છે એ છે ઘરના નવી જનરેશનના બાળકોને સંસ્કાર પડે અતિથિ સત્કારનો. અને આ અતિથિ સત્કાર એ આપણી મૂળ સંસ્કૃતિ છે. આજે તકલીફ એ થઈને ઊભી રહી છે કે મીઠા રસોડામાં આપણે એટલા બધા સેટલ થઈ ગયા છીએ કે આપણને એવું લાગે છે કે મહેમાનો સરસ સચવાઈ ગયા. વાત સાચી છે, પણ ઘરમાં સંસ્કાર તૂટતા ગયા. આજે પરિસ્થિતિ એટલી નબળી આવીને ઊભી રહી કે ઘરનો બાળક પોતાના સગા મા બાપ જમ્યા કે નહીં એ પૂછતો પણ નથી, એને પડી પણ નથી. મહેમાનો આવે તો ઊભા થવું, અરે ગુરુ ભગવંતો પધારે બોરવા તો પણ ઊભા થવું, આવું શિક્ષણને સંસ્કાર આપવું પડે એટલી દયનીય સ્થિતિમાં આપણે આવીને ઊભા રહી ગયા. આપણે જનરેશનનો વાંક કાઢવા લાગ્યા કે આ જનરેશન જ વિચિત્ર જન્મી છે. આપણે ક્યાંક જરાક અટકીને આ જોવાનો પ્રયત્ન નથી કરતા કે આ બાળકે અતિથિ સત્કાર જોયો જ ક્યાં છે ઘરમાં. અને બાળકો સાંભળેલું નથી શીખતા, એ જોયેલું શીખે છે. મને યાદ છે કેટલીય વાર આવા જીવનમાં પ્રસંગો અમે માણ્યા છે. અમે નહીં, આવા ઘણા લોકોએ માણ્યા હશે કે કોઈક ગામડામાં ગયા હોઈએ અને કોઈક આપણે દેરાસર દર્શન કરીને બહાર નીકળીએ ને બહાર એક શ્રાવક ઊભો જ હોય અને પૂછે, ક્યાંથી આવ્યા છો, ક્યાં ઉતર્યા છો, આગળ શું પ્લાન છે. આ બધી વાતોમાં કેટલોક સમય પસાર થાય એટલે તરત આપણને કહે કે ઘરે બધુંનું રસોડું તૈયાર થઈ ગયું હશે, ચાલો તમારે અમારા ઘરે આવવાનું છે. બહુ આનાકાની કર્યા પછીથી જ્યારે જઈએ ને ત્યારે એના ઘરે જે દ્રશ્યો જોવા મળે એ દ્રશ્યો જોઈ અને એક વસ્તુ તો નિશ્ચિતપણે મનમાં એ સમયે પ્રગટે કે આપણે શહેરવાળા લોકો સૌથી ગરીબ છીએ. આ ગામડાની ઉદારતા, ગામડાના લોકોનો પ્રેમ, એ લોકોનો અતિથિ પ્રત્યેનો સદભાવ, વાત્સલ્ય અને એના આખા ઘરમાં છેક નાના બાળક સુધી આ સંસ્કાર જે રીતે ઉતર્યો હોય છે એ જોઈને ખરેખર એવું લાગે કે આપણે શહેરમાં ગયા હતા આપણા બાપ દાદાઓ કમાવવા માટે અને આપણે તો ફક્ત અને ફક્ત ગુમાવ્યું જ છે. એ ભાવનગરમાં આવું ન હતું એ સમયે, તો આજે પણ નહીં જ હોય, પણ એ સમયે પણ આ ન હતું. અને જસરાજભાઈ વોરા એમણે વૃદ્ધિચંદ્રજી મહારાજ સાહેબ કંઈક બોલે એ પહેલાં સામેથી સાહેબને વિનંતી કરી કે સાહેબ આ લાભ મને આપો. અને આ જસરાજભાઈ વોરા એ એવા વ્યક્તિ છે કે જે ભવિષ્યની અંદર આ નેમચંદ જ્યારે નેમી સુરી થશે ને, નેમી વિજય, ત્યારે એ નેમી વિજય બનવાના માર્ગમાં સૌથી મોટું ફેક્ટર, સૌથી મોટી હેલ્પ આ જસરાજભાઈ વોરા કરવાના છે. સાધર્મિકોના સંબંધો ક્યારે કઈ દિશામાં લઈ જાય અને ક્યારે અણધાર્યું આપી દે, આપણા આશ્ચર્યની સીમા ન રહે એટલું આપી દે એવી તાકાત આ સાધર્મિકના સંબંધોમાં છે. ને એટલે જ કદાચ પ્રભુએ આ શબ્દો વાપર્યા કે આપણા જીવનમાં કરેલી બધી જ ધર્મક્રિયાઓ એ ત્રાજવાના એક ઓલામાં રાખીએ અને બીજામાં ફક્ત સાધર્મિક વાત્સલ્ય રાખીએ તો પણ સાધર્મિકનું વાત્સલ્ય ચડી જાય. અને આજે આપણા કમનસીબ કે આપણા ઘરોમાં સાધર્મિકના પગલાં નથી થતા અને આપણે એને અહોભાગ્ય સમજીએ છીએ, આપણે એને આનંદની ઘટના સમજીએ છીએ કે આપણા સંઘની અંદર મીઠા રસોડે કેટલાક પેડ માણસો એ આવેલા સાધર્મિકના પેટને ભરી દે છે અને આપણને એવું લાગે છે કે આપણે સફળતાને પામ્યા અને બહુ સરસ વ્યવસ્થા કરી શક્યા. બહુ વિચારવા જેવું છે. હવે આ નેમચંદનો તો વિકાસ બહુ સરસ, ગુરુ ભગવંત જે કે એ બધું જ એના અભ્યાસમાં થવા લાગ્યું અને અભ્યાસની સાથે સાથે જાણે એક પાયો રચાયો. કારણ કે વિદ્યા વિનયથી શોભે અને વિનય એ આ નેમચંદની અંદર તો અખૂટ ભરેલો હતો. એટલે ભણવા ઉપરાંત વ્યાવચ કરવી, સાહેબના નાના મોટા કામ કરવા, સાહેબના શિષ્યોની સાથે રહી અને સત્સંગ કરવા અને કેટલાક એવા
ગ્રંથો વગેરે સાંભળવા, વાંચના વગેરે સાંભળવી કે જે એમની અંદર કંઈક ને કંઈક ખળભળાટ મચાવે. આમ પણ આપણે ત્યાં એક વસ્તુ બહુ જ સરસ મૂકી છે કે સત્પુરુષનું દર્શન, સત્પુરુષનું સાનિધ્ય, સત્પુરુષની સોબત અને સંગત એ સામાન્ય વ્યક્તિને પણ શ્રેષ્ઠ બનાવ્યા વિના ન રહે. અને એમાં પણ જો એ સત્પુરુષ તરીકે વૃદ્ધિચંદ્રજી મહારાજ હોય તો શ્રેષ્ઠતા ન આવે એ આશ્ચર્ય છે. સામે નેમચંદ કે જેનું તંત્ર, માનસ તંત્ર આ સત્સંગની બધી જ શુભ અસરોને ઝીલવાની પાત્રતા લઈને બેઠેલું હતું. અને આ સત્સંગ એ ધીરે ધીરે જેમ જેમ દિવસો પસાર થતા જાય છે એમ આ નેમચંદ માટે પારસમણીની જેમ કામ કરવા લાગ્યો. ગુરુ ભગવંતને જુએ અને નેમચંદને એવું લાગે કે આ સાક્ષાત જાણે મેં ભગવાન દીઠા. ગુરુ ભગવંતને, એમના શિષ્યોને એ જે નિર્દોષ જીવનચર્યા નેમચંદ જોતા અને એ નેમચંદને લાગવા લાગે કે આ કયું જીવન, કેવી અલૌકિકતા છે આ જીવનની અંદર. એક પાપ નહીં, આશયનો એક નબળો વિચાર નહીં, એક નબળી વૃત્તિ નહીં અને નબળી પ્રવૃત્તિ પણ નહીં. આટલું માન મળે અને છતાં પણ લેશ માત્ર અહંકાર નહીં. લોકો આવીને આટલી માંગણીઓ કરે અને છતાં લેશ માત્ર માંગવાની વૃત્તિ નહીં. રાજા તરીકે લોકો તમને ગણે અને તેમ છતાં એક ઓલિયા તરીકેનું જીવન જીવવાનું આવી જે વૃત્તિ, આ વૃદ્ધિચંદ્રજી મહારાજ, એમના મહાત્માઓ અને એ અંતર્ગત સાધુ જીવનની જે મસ્તી છે એ બધું આ નેમચંદને બહુ જ આકર્ષવા લાગ્યું. મુનિ જીવનનો સહજ આનંદ, સર્વ ત્યાગની સુખદ સાધના અને આ નિરપેક્ષતામાંથી પ્રગટતી સાચી ખરા અર્થની સ્વતંત્રતા, આ બધું નેમચંદના મન ઉપર બહુ જ ઘેરી અસર પાડવા લાગ્યો. એક તો પૂર્વભવની સાધના લઈને આવેલો જીવ અને એમાં વૃદ્ધિચંદ્રજી મહારાજ જેવું નિમિત્ત, આલંબન, અને આ બધું ભેગું થતાં હવે નેમચંદને પણ સ્વાધીન બનવાની ઈચ્છા જાગી. મનની અંદર ચિંતન મનનની ધારાઓ પ્રગટવા લાગી. જગતના ભાવોની અસારતા અને અસાર એવા સંસારને પકડી અને આ જે રીતે ચાલે છે એ સળગતો સંસાર, આ બધું એ સતત વિચારવા લાગ્યો. જરૂરી નથી કે કેટલીક ઘટનાઓ પોતે જીવનમાં અનુભવી હોય એટલે ખ્યાલ આવે. ક્યાંક ને ક્યાંક આ નેમચંદ બીજા બધાના જીવનમાં પણ કમ્પેરિઝન કરવાનું શરૂ કરવા લાગ્યો. રાત્રે ઊંઘ ઉડી જાય અચાનકથી અને મનની અંદર આ વિચારો ચાલે. ખુલ્લી આંખે ભાતના દ્રશ્યો એને દેખાવા લાગે કે હું આ જન્મ્યો અને જન્મ્યા પછીથી જો હું પણ કંઈક નવો નિર્ણય નહીં કરું તો આ ગલગોટા જેવી બાળ અવસ્થા, એની પછી જુવાનીનો રંગ, અને એ હજી ન પૂરું થાય ત્યાં તો ઘડપણનો અમરો, લાકડીના ટેકે પરાધીન થઈને જ જીવવાતું જીવન અને વ્યાધિઓ સામે જજુમવાનું અને છેવટે જજુમતા મરી જવાનું, આ જ જીવન છે. અને જો હું આ જ જીવન જીવીશ તો મળેલા આ ભાવની કિંમત શું? મારે કંઈક એવું કરવું છે કે જે મને આ બધામાંથી પર કંઈક ઊંચે લઈ જાય અને એવું કંઈક મારા જીવનમાં મને આપે કે જેની માટે ખરેખર મારો આત્મા તલસે છે. ક્યારેક દિવસે બારીમાં બેઠા હોય નેમચંદ અને બહાર નજર પડે તો વૃક્ષો દેખાય અને આ વૃક્ષના આલંબને એની ચિંતનની ધારા ચાલે કે આ ભર્યું ભાદર્યું હર્યું ભર્યું ઘેઘૂર રૂપમાં દેખાતું એવું આ વૃક્ષ થોડાક દિવસો થશે
સુકાઈ જશે, ઠૂઠા જેવું બની જશે. અને એને પણ યાદ આવે કે મેં આ જ વિચાર કર્યો હતો કે આજે ભર્યું ભાદર્યો સંસાર, ઘેઘૂર વડલા જેવો સંસાર કેટલાક વર્ષોમાં મને પણ ઠૂઠા જેવો બનાવી દેશે અને આ મારું મૂલ્યવાન જીવન વેડફાશે તો ખરું જ, સાથે સાથે એના પછીના અનેક ભવોને બરબાદ કરીને છોડશે. ના, હું ભલે બધાની જેમ જન્મ્યો છું, હું ભલે બધાની જેમ જીવું છું, પણ મારે આલંબન તરીકે હવે આ ગુરુ ભગવંતના ત્યાગમય જીવનને રાખવું છે. અને એમાંથી પ્રેરણા લઈ અને મારે બધા લોકો જેમ આ જીવનને વેંઢારે છે, પસાર કરવા માટે જાણે જીવ્યા હોય એવી રીતે જીવે છે, એવી રીતે રજળપાટ કરતું જીવન મારે નથી જીવવું. મારે આ સાર એવા સંસારમાંથી સાર પામવો છે, મારે ત્યાગી બનવું છે, મારે સાધુ બનવું છે. અને નેમચંદ અડધી રાત્રે જાગ્યા પછી આ મનમાં વિચાર કરતો, મારે દીક્ષા લેવી છે. અને આમ એના એટલા બધા દિવસો વૈરાગ્યની જ્વલંત ધારામાંથી પસાર થવા લાગ્યા કે એનું મન એટલી બધી ઊંડાણની ધારામાં વયું ગયું કે એની ઉંમર કરતાં કંઈક ઘણી પરિપક્વતા નેમચંદની અંદર આવવા લાગી સહજપણે. એક દિવસ વહેલી સવારે મોવાથી પિતાજીના સમાચાર મળ્યા, દાદીમાનું અવસાન થયું છે, નેમચંદ એકવાર આવી જજે. સહજપણે નેમચંદને હવે મનમાં વિચાર જાગ્યો કે આ વિચારોને હવે વાચા આપવાનો સમય પાક્યો છે. શુભ વિચારો ફક્ત ને ફક્ત મનમાં ઘૂંટાયા કરે ને તો એ એની અંતિમ સ્થિતિને ન પામી શકે. એને વાચા આપવી જ પડે. પછી ભલે વિઘ્નો આવે પણ વાચા તો આપવી જ પડે. અને નેમચંદે આ વાચા આપી. પિતા ઉપર પ્રત્યુત્તર લખ્યો કે આપના સમાચાર મળ્યા, દાદી ગુજરી ગયા છે, દાદીમાં એ જાણ્યું, પણ પિતાશ્રી સંસાર અસાર છે, જે જન્મે છે એનું જવાનું નક્કી જ છે, કોઈનું નથી, માટે ધર્મના શરણે જવું એ જ સાચું ખરેખર સારભૂત તત્વ છે. પત્ર પિતાને મળ્યો. પત્ર વાંચતા જ પિતા ભડકી ગયા. બિટવીન ધ લાઇન્સ, શબ્દોની પાછળનો જે ભાવ છે એ પિતાશ્રી સમજી ગયા અને એમને એવું લાગ્યું કે આ શરૂઆત છે, બાજી મારા હાથમાંથી સાવ સરી જાય એ પહેલાં ગમે તેમ કરીને મારે કંઈક પગલું લેવું પડશે. એટલે સૌથી પહેલું કામ એ થવું જોઈએ કે આ નેમચંદને વહેલામાં વહેલી તકે ગમે તેમ કરી એને પાછા બોલાવો. પણ દાદીમાના સમાચારથી પણ જે પાછો નથી ફર્યો એ હવે કયા સમાચારે પાછો આવશે એ વિચાર એમને થવા લાગ્યો. અને અંદર પડેલા મોહે પિતાશ્રીને એક યુક્તિ સૂઝાવી અને પિતાએ પત્ર લખ્યો, સમાચાર મોકલ્યા કે બેટા મારી તબિયત સખત બગડી છે, તાત્કાલિક આવી જા. નેમચંદને સમાચાર મળ્યા. એકદમ સ્વસ્થ એવા પિતાશ્રીની તબિયત બગડી અને હવે હું ન જાઉં એ ઔચિત્ય નથી. અને ઔચિત્યને ન પાડે એ નેમચંદ શેનો? તાત્કાલિક નેમચંદ ઘરે ગયા અને ત્યાં જઈને જોયું તો સ્તબ્ધ. પિતાજી તો એકદમ હેમખેમ બેઠા છે, બીજા બધા પણ સરસ છે, સ્વસ્થ છે, પણ બધાની નજર જોઈને નેમચંદને ખ્યાલ આવી ગયો કે આ મારા પરિવારજન નથી, આ સંસારની ખરી વાસ્તવિકતા છે. મન ખૂબ ઉદાસ બન્યું કે સ્વજનો તરફથી આવો કડવો ઘૂંટ પીવાનો તો મેં કલ્પનામાં પણ નહોતું વિચાર્યું. પણ કશો વાંધો નહીં. એ સમયે એ પરિસ્થિતિની માંગ હતી, ડિમાન્ડ હતી
કે આ કડવો ઘૂંટ પણ પી લેવો પડે, અને નેમચંદે પી લીધો, પણ મનની અંદર ગાંઠ વાળી કે હવે આવા જુઠ્ઠા સંસારની અંદર હવે હું જાજુ નહીં રહું. પણ પિતાએ બોલાવ્યો તો જ એટલા માટે કે હવે ઘરની અંદર આ નેમચંદને એવી ચોકીઓ બાંધીને રાખીએ કે આ નેમચંદ નામનું પક્ષી આ પિંજરામાંથી ઉડી જ ન શકે. પિતાના મોહને સમગ્ર પરિવારનો સહકાર. ઘરમાંથી એક વ્યક્તિ એવું ન મળે કે જે નેમચંદના ભાવને સમજી શકે અથવા સમજ્યા પછીથી નેમચંદને કોઈક સારો વળાંક આપી શકે. સૃષ્ટિનો એક વિચિત્ર નિયમ છે. વ્યક્તિનું ભવિષ્ય જેટલું ઉજ્જવળ બનવાનું હોય એટલા જ એના માર્ગમાં વિઘ્નો આવે. અને ઉત્તમતા એ છે કે આ બધા વિઘ્નોમાંથી પાર પડીને પોતાની ઉજ્જવળતાને પામવા માટે જે અડગ રહે, જે નિશ્ચલ ભાવે પોતાના દરેક વિઘ્નોને પાર પાડવા માટે સક્ષમ બને, એ જ ઉત્તમ પુરુષ બની શકે છે. અને આવા અનેક વિઘ્નો આ નેમચંદને આવ્યા. અને હવે એવી એક રસપ્રદ કથા શરૂ થાય છે કે જે નેમચંદના વૈરાગ્યને એક એવી ગજબનાક દિશા આપે છે. એની પાસેથી એવું જબરદસ્ત સાહસ કરાવડાવે છે એમનો વૈરાગ્ય કે આ કથા ઇતિહાસમાં અમર તો થઈ જાય, પણ એની પછી કેટલાયને એક નવો આદર્શ આપીને ગઈ. એવું શું કર્યું આ નેમચંદે? એ બધી વાત આવતીકાલે જોઈએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.